પાટણ અષાઢી બીજના પાવન અવસરે પાટણના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની 144મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરી હતી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ઢોલ નગારાના તાલ તેમજ શંખનાદ, અબીલ ગુલાલની રંગબેરંગી છોડો અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિ રસમાં તરબોળ બની ગયું હતું। રથયાત્રાના પ્રસ્થાન પહેલા વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા અર્ચના તેમજ શાસ્ત્રોક્ત પહિંદ વિધિ અને દિવ્ય મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો જૂની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ તેમજ જરકસી અને જરીવાળા અલંકારિક વાઘામાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપ્યા હતા। ભગવાનને કોળા ગવાનું શાક, ખીચડી, મિશ્રી સહિતનો અન્નકૂટ એટલે કે ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ શામળિયા પરિવાર દ્વારા ભગવાનની દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી। મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો હતો। પાટણના જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની ત્રણેય મૂર્તિઓને ભવ્ય રથોમાં વિધિવત બિરાજમાન કરવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રા પરંપરાગત માર્ગે આગળ વધી હતી। અંદાજે 1.5 કિલોમીટર લાંબી આ ભવ્ય રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલી 125થી વધુ આકર્ષક ઝાંખીઓ લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉપરાંત 4 બેન્ડ તેમજ 7 ડીજે અને 30 જેટલી ઊંટલારીઓ, ઊંટ ઘોડા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ રથયાત્રાને વધુ ભવ્યતા બક્ષી હતી। દેશની સાંસ્કૃતિક એકતાનું અનોખું દર્શન પણ આ રથયાત્રામાં જોવા મળ્યું હતું। પંજાબનો ભાંગડા નૃત્ય તેમજ મણિપુરી નૃત્ય અને ભરતનાટ્યમ અને ગુજરાતના લોકપ્રિય ગરબા સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ભક્તો અને દર્શકોએ ભારે વધાવી લીધું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા શૌર્ય પ્રદર્શન યોજાયું હતું। દુર્ગા વાહિનીની બાળાઓએ આંખે પાટા બાંધી તલવારબાજીનું અદ્ભુત કૌશલ્ય રજૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। તેમના શૌર્ય પ્રદર્શનને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવ્યું હતું। રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં ઉભેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી પુષ્પ વર્ષા કરી હતી। ઢોલના તાલે યુવાનો નાચ્યા તેમજ મહિલાઓએ ભક્તિ ગીતો ગાયા અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું હતું। રથયાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદ ભરતસિંહ ડાભી, મોહન પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ કેમર દેસાઈ, પાલિકા પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ તેમજ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। આ તમામ મહાનુભાવોનું રથયાત્રા સમિતિ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તોએ ભગવાનના જયઘોષ કર્યા હતા। ત્યારબાદ ભગવાનની આરતી માટે પરંપરાગત ઉછામણી પણ બોલાવવામાં આવી હતી, જેમાં હરેશભાઈ જોશીએ સતત 15મા વર્ષે રૂપિયા 2.75 લાખની ઉછામણી બોલી ભગવાનની આરતી ઉતારવાનો લાહવો મેળવ્યો હતો। હરેશભાઈ અને તેમના પરિવાર દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી। રથયાત્રાના પાવન અવસરે રોકડિયા ગેટ યુવક મંડળ દ્વારા 1.700 કિલોનો ડ્રાયફ્રૂટ્સ યુક્ત શુદ્ધ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। છેલ્લા 17 વર્ષથી સતત યોજાતી આ સેવા અંતર્ગત ભગવાનને પ્રસાદ ધરાવી પૂજા અર્ચના બાદ હજારો ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સામાજિક સમરસતા, સાંસ્કૃતિક એકતા અને ભક્તિભાવનો ભવ્ય ઉત્સવ બની રહી હતી। સમગ્ર પાટણ શહેરમાં દિવસભર ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત રહ્યો અને સમગ્ર રથયાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર ઠંડા પાણીના કેમ્પ તેમજ છાશના કેમ્પ, આઈસ્ક્રીમ, શરબત, ફળનો રસ તેમજ પ્રસાદ વિતરણના કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા। કડકડતી ગરમી વચ્ચે હજારો ભક્તોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો।
સેવાભાવી યુવાનો અને સ્વયંસેવકો દ્વારા ભક્તોને ઠંડુ પાણી, છાશ અને અન્ય પીણાનું સતત વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓની આ નિસ્વાર્થ સેવાએ રથયાત્રાને વધુ ભક્તિમય અને સેવામય બનાવી હતી. સમગ્ર રૂટ પર નર સેવા એ જ નારાયણ સેવાની ભાવના સાથે કાર્યરત સેવાભાવીઓએ ભક્તોની સેવા કરી સૌનું મન જીતી લીધું હતું.